વીણા, મોં મીઠું કર. મારી વહુને દીકરી આવી. અભિનંદન. દીકરીનું વજન કેટલું છે? એ તો મેં પૂછ્યું જ નથી. એમ પણ વજન જાણીને આપણે શું કરવું છે? અરે એવું ના હોય. સાંભળ, જો બાળકનું વજન જન્મ સમયે 2.5 કિલો કે તેના કરતાં ઓછું હોય તો બાળક ઓછા વજનવાળું ગણાય. ઓછા વજનવાળા બાળકને ભવિષ્યમાં શારીરિક અને માનસિક વિકાસમાં તકલીફ થવી, ચેપી રોગો થવા અથવા જન્મના 1 જ વર્ષમાં મૃત્યુ થવાની શક્યતા સામાન્ય બાળક કરતાં વધુ રહે છે. તેથી ઓછા વજનવાળા બાળકોની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. એમ તો એ સંભાળ રાખવા શું કરવું જોઈએ? બાળકને જન્મના પહેલા કલાકમાં જ માતાનું ઘાટું અને પીળું ધાવણ આપવું જોઈએ તથા બાળક જ્યાં સુધી 2.5 કિલોનું ન થાય ત્યાં સુધી નવરાવવું ના જોઈએ. એટલું જ નહીં, બાળકને બધી જ રસી જેમ કે ઓપીવી, હેપેટાઇટિસ, બીસીજી અને વિટામિન કે નો ડોઝ પહેલા 24 કલાકમાં આપવો જોઈએ. બાળકની નાળ સૂકી રાખી એના ઉપર કંઈ જ લગાવવું નહીં. અને એક વાત ખાસ યાદ રાખવાની, જો બાળકનું વજન 2000 ગ્રામથી ઓછું હોય તો તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવું જરૂરી છે. અને બાળકને ઘરે લઈ ગયા પછી શું કાળજી રાખવાની હોય? ઘરે બાળકને કાંગારૂ મધર કેર આપવી જોઈએ. આ એક બાળકને માતાની છાતીથી ચામડી વળગાડી રાખવાની પદ્ધતિ છે. આ રીતે બાળકને દિવસમાં ઓછામાં ઓછું 4 વાર અને દરેક વખતે 1 કલાક સુધી રાખવું જોઈએ. જ્યાં સુધી બાળકનું વજન 2.5 કિલોથી વધારે ના થાય આ ચાલુ રાખવું જોઈએ. તથા બાળકને દર 2 થી 3 કલાકમાં એકવાર માતાનું ધાવણ આપવું. રાત્રિ દરમિયાન પણ બાળકને ધાવણ આપવું. બાળક બીમાર થાય તો પણ ધાવણ ચાલુ રાખવું. જો બાળક ધાવણ ઓછું લે અથવા બાળક સુસ્ત અને ઢીલું પડી જાય તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે અને છાતીમાં ખાડો પડે. બાળકને બહુ તાવ હોય કે એને અડકવાથી શરીર ખૂબ ઠંડુ લાગે, બાળકને ખેંચ ઉપડે કે શરીર પર પીળા દાણા જેવી ફોલ્લીઓ નીકળે, બાળકને પાણી જેવા ઝાડા કે ઉલટી થાય કે તે ખાવાનું છોડી દે તો તે જોખમ હોઈ શકે છે. આ સ્થિતિમાં તરત નજીકના નર્સબેન કે પછી ડૉક્ટરનો સંપર્ક કરવો. બાળકનું વજન આશા કે આંગણવાડી બેન પાસે નિયમિત રીતે કરાવવું. વધુ માહિતી માટે નજીકના આશા કે નર્સબેનનો સંપર્ક કરવો.